હા તારી છોકરી કોમ્પ્યુટર એટલે તું એનો બધો રોપ એ કરે છે. હા તું કોમ્પ્યુટર નહીં. ગાર ના બોલ, ગાર ના બોલ, ગાર ના બોલ તારી. લા 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 દુકાનમાં એમાં છોડના તું બી છોડના તું બી. આ ઘટના ગઈકાલની છે. હું સાંજે મારા ઘંટીજાના દરવાની નવીદરથી ત્યાં હું બેઠો હતો અને અચાનક આ ભાઈ ત્યાં લોટ લેવા આવ્યા. પીધેલી હાલતમાં હતા અને પીવે જ છે, એ મને ખબર જ છે. એનાથી આપણને કોઈ વાંધો નથી અને કસ્ટમર છે એટલે મારે એને લોટ આપીને રવાના કરવાનો હોય. પણ એક મહિલા હતી જે બીજા મારા કસ્ટમર હતા, એને એવા એટલા ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો છે આમને, એટલે મને પણ શરમ આવી. એટલે મેં કીધું આ મારી જ દુકાને આ વ્યક્તિ પીધેલી હાલતમાં કોઈ મહિલાનું આ રીતે અપમાન કરે એ મેં કેવી રીતે ચલાવું. પણ બિલકુલ મેં આમ ગુસ્સો છે ને કંટ્રોલમાં રાખ્યો અને મેં કીધું એમના ઘરે જઈને આ વાત કરી. એટલે હું એમના ઘરે ગઈકાલે ગયો હતો. ત્યાં એમના ભાઈ નરેશભાઈ હતા, એટલે એમને મેં આ વાત કરી. મને કહે કે નરેશભાઈ તમને કહું કે આ ઘરમાં પણ આવો ત્રાસ છે. મારા ભાભી છેલ્લા 5 વર્ષથી આના ત્રાસથી પિયર જતા રહ્યા છે અને આ આવા ધંધા કરે છે. મેં કીધું જો નરેશભાઈ, તમારા ઘરમાં એ ચાલે પણ બહારની વ્યક્તિનું કોઈ મહિલાનું અપમાન એ કોઈ ના ચલાવી લે. અને મારી ઘંટી પર કોઈ મહિલા આવી એની જવાબદારી મારી છે કે એનું આત્મરક્ષણ માન સન્માન જળવાઈ રહે. આ અપમાન કર્યું એટલે હું ખાલી કહેવા આવ્યો છું. તો એમને મારી માફી માંગી નરેશભાઈએ. મને કે યાર સોરી, હું એમના તરફથી હું માફી માંગુ છું. હું ઠીક છે, સમજાવી દેજો એમને. આજે પાછો બાઇક લઈને આવે છે. હું તો કસ્ટમરને બધો લોટ ના તે આપતો હતો. અચાનક આવીને મને કીધું તું મારા ઘરે કેમ આવ્યો? મેં કીધું પછી કે તારા તાટિયા તોડ નાખીશ ને આમ ને તેમ ધમકી આપવા લાગ્યો. પછી એના ભાઈને બોલાવીને આવ્યો. પછી એ નરેશભાઈએ પહેલાં તો એની નરેશભાઈની સામે એ અપશબ્દ બોલવા લાગ્યો બહાર ઊભા. ત્યારે એ વિડીયો ના બનાવ્યો પણ એ મને ઉશ્કેર્યો. પછી હું બહાર ગયો એને જવાબ આપવા માટે, તો ઝપાઝપી થઈ અમારી. એમાં એ વિડીયો બનાવ્યો અને એટલા ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એટલે મારી પાસે કોઈ હથિયાર નથી, પણ લોટ લેવાનું મારું જે પ્રેશર કરવાનું સાધન હતું એનીથી મેં મારો સ્વ બચાવ કર્યો. કાયદો હાથમાં નથી લીધો સાહેબ. આજે મોદીજી પોતાના દેશની અંદર બહારથી આવેલા વ્યક્તિને જો જવાબ આપી શકે તો મારી જગ્યા પર કોઈ આવેલો હોય એને હું જવાબ ના આપી શકું? એને કાયદો લીધો કહેવાય સાહેબ. પીધેલો છે એકદમ અને મહિલાનું એટલું ખરાબ અપમાન કર્યું છે.